મારું નામ ડૉક્ટર લક્ષ્મણ કુછડિયા છે. હું ફિઝિયોથેરાપિસ્ટ છું. પ્રાજ્ઞ 1નો પાર્ટ 1 એનું મેં ફોર્મ ભર્યું. આખો દિવસ પેશન્ટને જોવાનું થાય તો આટલો બધો ટાઈમ મળે નહીં, પણ થોડું પ્લાનિંગ કર્યું તો વચનામૃત જે પોર્શન છે એમાં વચનામૃતના કોટેશન્સ આપણને પૂછવામાં આવે. તો મેં શું કર્યું કે મારા ફોનની અંદર એ બધા કોટેશન રેકોર્ડ કરી લીધા મારા અવાજમાં. અને જ્યારે આપણે સવારમાં ઉઠીએ, બ્રશ કરતા હોય, સેવિંગ કરતા હોય તો એ રેકોર્ડિંગ ચાલુ કરી દો. પછી આપણે ટ્રાવેલિંગમાં હોય, રાતના સૂતી વખતે આ રેકોર્ડિંગ ચાલુ કરી દો તો વચનામૃતના કોટેશન્સ એ આપણે સાંભળીએ તો એના કારણે બધા કોટેશન્સ મને યાદ રહી ગયા વચનામૃતના. એના કારણે આખું જે વચનામૃતનું પોર્શન છે એમાં ઘણો બધો કોન્ફિડન્સ આવી ગયો. વચનામૃત પછી ભગવાન સ્વામિનારાયણ જીવન ચરિત્ર એ આવે છે. એમાં તો સોમથી શનિ તો ટાઈમ ના મળે, પણ રવિવારે વહેલી સવારમાં નાહી ધોઈ તૈયાર થઈ અને જીવન ચરિત્ર લઈને બેસી જાય તો છેક 4 વાગ્યા સુધી જીવન ચરિત્ર વાંચીએ. વચ્ચે વચ્ચે સમય મળે અડધો કલાક તો સત્સંગ શિક્ષણ પરીક્ષાના જે પેપર્સ છે એ જોઈ લઈએ કે એમાં કઈ રીતે પૂછવામાં આવે. તો એ પેપર જોઈ લીધા પછી જ્યારે આપણે વાંચવા બેસીએ તો પેલો પ્રશ્ન યાદ આવે કે આવી રીતે પ્રશ્ન પૂછવામાં આવેલો. તો એવી રીતે રવિવારે આખો દિવસ અને વચ્ચે વચ્ચે દિવસમાં 15 મિનિટ અડધો કલાક સમય મળે ત્યારે પરીક્ષાની તૈયારી કરી અને આ પરીક્ષા આપી તો મહારાજનું જીવન ચરિત્ર એ ઊંડાણમાં વંચાઈ ગયું. ડિટેલમાં 2-3 વખત રિવિઝન થઈ ગયું એનું. ઘણા બધા પ્રસંગો આપણે સાંભળ્યા ન હોય એવા પ્રસંગો જાણવા મળ્યા. અને હું બધાને એવું કહીશ કે આમ તો આપણે જીવન ચરિત્ર વાંચવા જવાના છે નહીં, બધા બિઝી હોય છે, પણ પરીક્ષા નિમિત્તે જો આપણે પરીક્ષાનું ફોર્મ ભરીએ અને પરીક્ષા આપીએ અને પરીક્ષાના પોર્શન માટે આપણે વાંચીએ તો એ નિમિત્તે વંચાઈ જાય અને અતિશય આનંદ આવે આ પરીક્ષા આપવામાં, જીવન ચરિત્ર વાંચવામાં.